પીએમ મોદીની અપીલને લઈ ભાવનગરમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું। પેટ્રોલ અને ડીઝલનો વ્યય ઓછો કરવા અપીલ કરવામાં આવી હતી। વડાપ્રધાને આ અપીલ કરી હતી। એક રૂટ પર આવતા લોકોને એક સાથે આવવા જણાવ્યું હતું। મનપા કમિશનર દ્વારા અધિકારીઓને પણ સૂચના અપાઈ હતી। એક ગાડીમાં એક કર્મી આવતા કમિશનરના આદેશનો ઉલાળ્યો જોવા મળ્યો, જ્યારે ઓફિસમાં કર્મીઓ ન હોવા છતાં લાઇટ પંખા ચાલુ જોવા મળ્યા હતા। અમારે કાલે અહીંયા કોર્પોરેશન લેવલે કમિશનરશ્રી દ્વારા પરિપત્ર કરવામાં આવેલો છે અને અમને બધાને ગ્રુપમાં પણ જાણ કરી દીધેલી છે કે આ અન્વયે તમે બધા કર્મચારી અધિકારી સંકલન કરીને એક સાથે આવો અને વિઝિટમાં પણ એક સાથે ફિલ્ડમાં જાઓ અને બને તેટલી ઓછી વિઝિટ કરો, જ્યાં જરૂર હોય ત્યાં જ વિઝિટ કરો। તમને શું લાગી રહ્યું છે કે આવું કરવાથી છે બચત છે તે થઈ શકે? બચત થઈ શકે આવું કરવા। માનનીય કમિશનર શ્રી એન.કે. મીના સાહેબ દ્વારા ગઈકાલે 15/5 મહેકમ હુકમ નંબર 83 થી હુકમ કરેલ છે, જેમાં કાર પુલિંગની આયોજન કરવાનું કીધેલું છે। જે અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કાર પુલિંગની વ્યવસ્થાનું આયોજન ચાલી રહ્યું છે। અને ઉદાહરણ તરીકે હું જણાવું તો કાળિયાબીડ વોર્ડમાંથી 3 અધિકારીઓની કાર જે આવી રહી છે તેનો આજથી આયોજન થનાર છે। ટ્રાન્સપોર્ટ વિભાગ એની આયોજન કરી રહ્યું છે। આજરોજથી મતલબ કે આવતીકાલની રજા બાદ કરતા સોમવારથી કાળિયાબીડ વોર્ડમાં રહેલા અધિકારીઓનો એક કોમન કાર પુલિંગથી 4 અધિકારીઓ આવશે કે જેનાથી 3 કારના પેટ્રોલનું બચત થશે। હાલ નરેન્દ્ર મોદી દ્વારા પર્યાવરણની જાળવણી અને સંસાધનોના કરકસર ભર્યું છે તે અપીલ કરવામાં આવી છે। હાલ વાત કરવામાં આવે તો આપણે ભાવનગર બીએમસી મહાનગરપાલિકા પહોંચી ગયા છીએ। વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું હતું સંસાધનોની કરકસર ઉપયોગ પર ભાર મૂકવો, ખાસ કરીને મિશન લાઈફ અંતર્ગત ઉર્જા બચત અને પ્રદૂષણ ઘટાડવા માટે કાર પુલિંગને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી છે। પણ શું આ સૂચનાઓ અમલમાં સરકારી કચેરીઓમાં થાય છે કે કેમ તે રિયાલિટી ચેક કરવા મંતવ્ય ન્યૂઝની ટીમ છે તે બીએમસી ખાતે પહોંચી ગઈ હતી। અને જ્યારે કર્મચારીઓને વાત કરવામાં આવી ત્યારે કર્મચારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે હાલ કમિશનર સાહેબ દ્વારા કહેવામાં આવ્યું છે કે 1-2 દિવસની અંદર જ જે રૂટની અંદર 4 લોકો આવતા હોય તે રૂટની ખાલી એક જ કાર કરવાની છે તેવી વાત કમિશનર દ્વારા કહેવામાં આવી ગઈ છે। હાલ આગળ વાત કરવામાં આવે તો હજુ પણ ક્યાંક નહીં ને ક્યાંક અત્યારે હાલ છે તે એક ગાડીની અંદર એક કર્મચારી છે તે આવી રહ્યો હોય અને હાલ આ જે નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવી રહ્યું છે તેને લઈને આ તમામ પ્રકારની પેટ્રોલ છે, ડીઝલ છે અને કાર પુલિંગ છે તે ભાવનગર કમિશનર દ્વારા કહેવામાં આવી ગયું છે। પણ હાલ આ ક્યારે થશે તે જોવું રહ્યું। હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।